શિવ ભક્તિ ગંગા યુટ્યુબ ચેનલ જોતા ભક્તોને ઓમ નમઃ શિવાય. આજે હું તમને નારીનો ધર્મ શું એ થોડુંક સમજાવવા માંગુ છું કે નારીને મન પોતાનો નર એ નારાયણ છે, નારીને મન પોતાનો નર એ શિવ છે, નારીને મન પોતાનો નર એ વિષ્ણુ છે. જે કોઈ નારી ને મન પોતાનો પતિ એ પરમેશ્વર છે. જે નારી પોતાના પતિને પરમેશ્વર માનતી હોય એને કોઈ યાત્રા કરવાની જરૂર નથી, એને કોઈ કથા કીર્તન સાંભળવાની જરૂર નથી. જગતમાં મહાન નારીઓના ઇતિહાસ લખાઈ ગયા. લોપામુદ્રા, દ્રૌપદી, સતી સાંડાલી, સાવિત્રીજી, અનસુયા જેવા મહાન સતીઓ થઈ ગયા છે. એમાં આજે સતી સાંડાલીની કથા થોડીક તમને સમજાવું છું. સતી સાંડાલી મહાન પતિ ધર્મ પાળતા હતા, પતિને પરમેશ્વર માનતા, પતિના પગલે ચાલતા અને પતિની આજ્ઞાનું ઉલ્લંઘન કોઈ દિવસ કરતા નહીં. હવે એનો પતિ લગ્ન થયા પછી કુમાર્ગે હતો, સાવ હલકટ હતો. એના ગામથી એક નજીક ગામ હતું, ત્યાં વેશ્યાને ઘેર જતો હતો. ઘણો ટાઈમ ગયો પણ છતાંય સુધરતો નથી. સાંડાલી ખૂબ સમજાવે છે પોતાના પતિને પણ સમજતો નથી. આમ કરતાં કરતાં એ 50-60 વર્ષની ઉંમર વટાવી ગયો છે. પછી એક વખત એવી ઘટના ઘટી. સાંડાલીને પોતાનો પતિ કહેશે કે મને હું જતો ત્યાં લઈ જાને, અડધી રાતનો સુમાર છે. તો સાંડાલી વિચાર કરે છે હું પતિ ધર્મ પાળું છું, મારા પતિની આજ્ઞાનું ઉલ્લંઘન કરું તો મારો ધર્મ ખંડિત થશે. તો સાંડાલી એક ટોપલો લાવી, ટોપલામાં ગોદડું પાથરી અને પોતાના પતિને સુવરાયો છે. કારણ પગે તકલીફ હતી અને એને જવાની ઈચ્છા થઈ છે. તો સાંડાલી પોતાના પતિને માથે ટોપલો લઈ અને ચાલતી થઈ છે. અડધી રાતનો સમય થયો છે. હવે કેળે ચાલી જાય છે, અંધારું છે. કટાટો વૃક્ષ કેળામાં એક ઋષિ તપ કરે છે ઊંધા માથે. તો સાંડાલીનો ટોપલો ઋષિની સાઈડે અથડાણો. ઋષિ એકદમ વૃક્ષમાંથી નીચે ઉતર્યા અને શ્રાપ આપ્યો કે જા, દિવસ ઉગ્યા પહેલા તારા ધણીનું મૃત્યુ થાય, દિવસ ઉગ્યા પહેલા તારો ચૂડલો નંદવાય. તો સાંડાલી ઋષિને કહેશે કે હું પતિ ધર્મ પાળું છું, મારા પતિની આજ્ઞાનું હું ઉલ્લંઘન કોઈથી કરતી નથી, હું માન સતી નારી છું અને પતિના પગલે ચાલું છું. એ શ્રાપ મને ન આપો. નહીં કે તારા ધણીનું દિવસ ઉગ્યા પહેલા મૃત્યુ થાય. સાંડાલીએ પણ હાથમાં જળ લીધું અને સાંડાલી બોલી છે કે મન વચન કર્મથી અત્યાર સુધી જો મેં મારા પતિની આજ્ઞા પાળી હોય તો હે સૂર્યનારાયણ તમે ઉગતા નહીં, હે સૂર્યનારાયણ તમે ઉગશો તો મારો ચૂડલો નંદવાઈ જશે, હું વિધવા બનીશ. મારો પતિ મારો શેથાનો શણગાર છે, મારો પતિ મારી ચૂડી અને મારો ચાંદલો છે, મારો સર્વ શણગાર મારો પતિ છે, મારો પતિ મારો પરમેશ્વર છે. ભલે હલકટ હતો છતાંય મેં એની આજ્ઞાનું ઉલ્લંઘન કોઈ દિવસ કર્યું નથી. મેં સુધારવા ઘણા પ્રયત્ન કર્યા પણ સુધર્યો નથી. હે નારાયણ તેમ ઉગતા નહીં, હે નારાયણ તેમ ઉગતા નહીં. આના કારણે સૂર્ય ઉગતો અટકાણો છે. આખા બ્રહ્માંડમાં હાહાકાર મેચ્યો છે. ટાઈમ થયો સૂર્ય ઉગ્યો નથી. બધા દેવતાઓ ભેગા થયા છે કે આનું કારણ શું? કે ભાઈ આનું કારણ તો એક માન સતી સાંડાલી પોતાના ધણીને વેશ્યાને લઈ જાય હતી અને ઋષિએ શ્રાપ આપ્યો અને સાંડાલી બોલી છે કે હે સૂર્યનારાયણ તેમ ઉગતા નહીં, મારો ચૂડલો નંદવાઈ જાય છે, હું પતિ ધર્મ પાળું છું. બધા દેવતાઓ ઇન્દ્ર પાસે ગયા. ઇન્દ્રને કહે છે કે બ્રહ્માનો પ્રલય થઈ જશે, આનો કંઈક રસ્તો કાઢો. ઇન્દ્ર કહે છે કે જે નારી પોતાના પતિને પરમેશ્વર માની અને પતિના પગલે ચાલતી હોય, પતિની આજ્ઞા પાળતી હોય, એનો આપણે સારો ન કરાય, આપણો પણ વિનાશ થઈ જાય. તો આપણે કરવું શું? બધા દેવતાઓ ભેગા થયા અને બ્રહ્મપુરીમાં બ્રહ્મા પાસે આવ્યા છે. બ્રહ્માને વાત કરી કે બ્રહ્માંડમાં અંધકાર સવાણો છે, સૂર્ય ઉગ્યા નથી, અંધારું થઈ ગયું છે, સૂર્ય નહીં ઉગે તો બ્રહ્માંડનો વિનાશ થઈ જશે, તો રસ્તો કાઢો. બ્રહ્માને કહેશે આ નારી ધર્મમાં હું ટૂંકો પડું, હું ભલે બ્રહ્માંડની રચના કરું છું, હું બ્રહ્માંડનો રચયિતા હું છું. વિષ્ણુ પાલન પોષણ કરે અને શિવ સાર કરે, પણ નાયર ધર્મમાં બ્રહ્મા બોલ્યા છે હું ટૂંકો પડું, મારું કંઈ કાર્ય ચાલે નહીં. આપણે બધા વૈકુંઠમાં જઈ વિષ્ણુ પરમાત્મા પાસે, બધા દેવતાઓ વૈકુંઠમાં ભગવાન વિષ્ણુ હરિ પાસે આવ્યા છે. હરિને વાત કરી કે બ્રહ્માંડમાં આજે પ્રલય થઈ જશે, અંધકાર થઈ જશે, સૂર્યને અડકાયો છે સાંડાલીએ. તો ભગવાન વિષ્ણુ પણ બોલ્યા છે, હરિ બોલ્યા છે કે નાયર ધર્મ આગળ એમ ટૂંકા પડવી. જે નારી પોતાના નરને નારાયણ માનતી હોય,
જે નારી પતિના પગલે ચાલતી હોય, જે નારી પતિની આજ્ઞાનું પાલન કરતી હોય, અહીંયા અમારે કંઈ સારો કરાય નહીં, અમારું વૈકુંઠ પણ વિનાશ પામે. તો આપણે બધાએ કરવું શું? 33 કોટી દેવતાઓ મહાદેવ પાસે આવ્યા છે. મહાદેવને વાત કરી કે હે ભોળાનાથ, આ બ્રહ્માના પ્રલય થઈ છે, દુનિયામાં હાહાકાર મચી જશે, સૂર્ય ઉગતો અટકાણો છે, અમે કરવું શું? તો મહાદેવજી કહેશે કે નાયર ધર્મમાં આપણે ટૂંકા પડીએ. નાયર ધર્મ જે પાળતી હોય નારી, એનો સારો કરાય. જે નારી પોતાના નરને શિવ માનતી હોય, જે નારી પોતાના મનને વિષ્ણુ માનતી હોય, જે નારી પોતાના નરને દેવતા માનતી હોય, ગુરુ માનતી હોય, એનો આપણે સારો ન કરાય. એને નારાયણી કહેવાય. એ ધારે તે કરી શકે, માટે આપણે કંઈ કરાય નહીં. તો આપણે એક રસ્તો શું કાઢવો કે બ્રહ્માંડમાં પ્રલય ન થાય, પ્રલય અટકાવો, એવો કંઈક રસ્તો કાઢો. મહાદેવ કહેશે કે બ્રહ્માંડમાં કોઈ સતી નારી આવે, પતિના પગલે ચાલનારી નારી આવે, પતિને પરમેશ્વર માનતી હોય એ નારી આવે, અને 50% પોતાના તપનો પ્રભાવ જો આને આપે, ફળ આપે, તો સૂર્ય ઉગે. તો એવી નારી કોણ છે? તો એવી નારી અનસૂયા છે. જો અનસૂયાજી આવે તો 50% તપ પોતાના પતિના ધર્મનું આપે, તો આનો રસ્તો નીકળે. તો બધા દેવતાઓ કહે છે કંઈ વાંધો નહીં. તો પતિ પરમેશ્વર માનવાળી નારી અનસૂયા કઈ રીતે? કે દુનિયામાં શંકરના પત્ની પણ એવા પતિ ધર્મ પાળતા નહોતા, વૈકુંઠના પતિ, વિષ્ણુના પતિ પણ લક્ષ્મીજી એવો ધર્મ નહોતા પાળતા. તો એથી સવય પતિ ધર્મ પાળવાળી નારી આ અનસૂયા, કે પોતાના પતિવ્રતાના પ્રભાવે બ્રહ્મા વિષ્ણુ મહેશને પારણ્યમાં સોરાયા હતા. આ તાકાત નારી ધર્મમાં છે. નારીનું ધર્મ ઉલ્લંઘન આપણે કરાય ને માહિતી. તો અનસૂયાને આ તપ મળ્યું ક્યારથી? અનસૂયા આગલા અવતારમાં બ્રહ્માના દીકરી હતા. બ્રહ્માની પ્રથમ રચના એટલે કે દીકરી. તો બ્રહ્મા પોતાની દીકરી પાછળ કુભાવથી દોડ્યા હતા. કુભાવથી દોડ્યા એટલે રચના પોતાની ઇજ્જત બચાવવા માટે આજે હરણી બની અને બ્રહ્મા હરણ બન્યા છે. અને ત્યારે આકાશવાણી થઈ કે બ્રહ્મા અનર્થ થાય છે, તમે કુમાર્ગે છો, પોતાની દીકરી આ રચના કહેવાય, એની પાછળ કુભાવથી તમે દોડાય નહીં, કામ ભાવથી તમે દોડો નહીં, દીકરી પાછળ રામ ભાવ હોવો જોઈએ. અને ત્યારે આકાશવાણી થઈ. ત્યારે અનસૂયાએ આગલા રચનાએ વરદાન માંગ્યું કે હે મહાદેવજી, બ્રહ્માંડમાં મારી જેવી કોઈ સતી નારી ન થાય. હે મહાદેવજી, તમારી પત્ની પણ સતી ન થાય મારી જેટલી, વિષ્ણુના પત્ની પણ મારી જેવા સતી ન થાય, અને બ્રહ્માના પતિ સાવિત્રી પણ ન થાય, એ વરદાન મને આપો. ત્યારે વચને બંધાણા હતા. ત્યારથી આ પતિ ધર્મ પાળવાવાળી નારી માન જો દુનિયામાં હોય તો અનસૂયાજી છે. અનસૂયાજી આવ્યા છે અને પોતાનું 50% તપ એમને આપ્યું અને સૂર્યને ઉગતો અટકાયો. આ તાકાત નારીના ધર્મ છે, ધર્મમાં રહે. તો સીતાજીએ જગતને બતાવ્યું. સીતાજીએ પણ પતિનો ધર્મ પાળી અને જગતને બતાવ્યું. સીતાજીના લગ્ન થયા પછી સીતાજીએ જનકપુરના ઝાડવા નથી જોયા. સીતાજીને જે દુઃખ પડ્યું અને સીતાજીએ દુઃખ સહન કર્યું, એ દુઃખ આજની કોઈ નારી નથી કરી શકતી. દુઃખ આવે ત્યારે ક્યારેક સીતાને તમે સંભાળજો કે સીતાને વન નહોતું મળ્યું, વન તો રામને મળતું, છતાંય સીતા પોતાના પતિનો પણસાયો બની અને પોતાના પતિના પગલે પગલે ઉઘાડા પગે ચાલ્યા છે અને પોતાના પતિને પરમેશ્વર માન્યા છે. આવી નારી માન સીતા થઈ જાય. પછી નળ રાજાની પત્ની દમયંતી કહેવાય છે ને કે નળ સરકો કોઈ નર નહીં, જેની દમયંતી રાણી, અર્ધે વસ્ત્રે વન ફર્યા, નવ મળ્યા અન્ન પાણી. આજે રજવાડું હતું ઘેરે, છતાં એમને વન મળ્યું છે. અડધી સાડી પોતાની દમયંતીએ વીંટાળી અને અડધી સાડી પોતાના પતિને આપી અને પોતાના પતિનું અંગ ઢાંક્યું છે. આવી નારી માન થઈ ગઈ છે. સીતા, દમયંતી, દ્રૌપદી પણ માન સતી નારી થઈ જશે. 5 પાંડવો છતાંય પતિ ધર્મ પાળશે. પતિ 5 દ્રૌપદી, એનું કારણ શું કે આગલા અવતારમાં ભગવાનની ભક્તિ કરતા કરતા દ્રૌપદી બોલાતા મને પતિ આપો, પતિ આપો, પતિ આપો, આવું 5 વખત બોલ્યા. ત્યારે એને વરદાન મળેલું કે જા, તને 5 પતિ પ્રાપ્ત થશે. દ્રૌપદીને 5 પતિની પ્રાપ્તિ. 5 પતિની અંદર પતિ ધર્મ પાળવો અઘરો છે. એક પતિની અંદર પાળી શકે અને અનેક પતિ હોય એ પત્ની ધર્મ નથી પાળતા. તો પતિ ધર્મ પાળવો એ મહાન ધર્મ છે. અનસૂયા લોપામુદ્રા પણ એ ધર્મ પાળ્યો અને જગતને બતાવ્યું. તો સીતાજીએ પણ આ જગતને બતાવ્યું કે પતિ ધર્મમાં કેટલી તાકાત. નારીને મન પોતાનો પતિ એ પરમેશ્વર છે. નારી એ નરની અર્ધાંગીની છે. નારી એ નરનું અડધું અંગ છે. અને જે માણસ નર અને નારી દાંપત્ય જીવન દીપાવ હોય તો સુંદર મજાનું જીવન જીવે. નારી પોતાના પતિના દુઃખે દુઃખી અને પોતાના પતિના સુખે સુખી થાય, એને નારાયણી કહેવાય. અને નારાયણીથી નર નિપજે છે. આવો આજે નારીનો માન ધર્મ છે. તો નારીનો ધર્મ પાળવો.
આજે વિદેશની નીતિ આપણા ઇન્ડિયામાં આવી જશે. આપણો પહેરવેશ પણ કેવો થઈ ગયો છે, આવો ટોસડો પહેરવેશ છે. મર્યાદા બિલકુલ રહી નથી, મર્યાદાનું ઉલ્લંઘન. કળજુગ આવ્યો નથી, પણ આપણે કળજુગને લાયા છીએ. આ પૃથ્વી એ છે, આ જળ એ છે, આ સૂર્ય છે, બ્રહ્માંડમાં કંઈ ફેરફાર નથી. આજે માણસની મનોવૃત્તિ વિદેશ તરફ ગઈ અને વિદેશની નીતિ આપણે ઇન્ડિયામાં આવી અને બેફામ જીવન આજે માણસ દિવસે આજે પોતાનો પતિ પોતાની પત્નીને જેમ તેમ ધમકાવે મારે અને જેમ તેમ પોતાની પત્ની પણ પોતાને ગાળ દેશે. પોતાના પતિને આજે ગાળ દેવી ઉપરતા હાથે બોલવું એ પણ શાસ્ત્ર ના પાડે. પોતાના પતિને આજે વસ્તુ ઘરમાં આ ખૂટી રહી છે એટલું પણ કહેવામાં શાસ્ત્ર ના પાડે છે. એવું પણ પતિ આજે પત્ની પોતાના પતિને ન કહી શકે. પતિને જમાડ્યા પછી પોતાની પત્ની જમતી હોય છે અને નાયર ધર્મ પાળતી હોય. આ તાકાત નાયર ધર્મ. અનસુયા જુઓ, અનસુયા એ પણ 3 બાળકને પતિ ધર્મથી છોડાયા. તો એક વખત ઘટના ઘટી હતી કે નારદ મુનિ મહાદેવની લોકમાં ગયા અને પાર્થિવને કહે છે કે તમે શું પતિ ધર્મ પાળતા હતા? અનસુયા જેવું કોઈ ધર્મ પાળતા નથી. પછી આ ચડાયા, પછી વૈકુંઠમાં આવ્યા અને પછી બ્રહ્મપુરીમાં ગયા અને 3 દેવને ચડાયા. 3 દેવની ચડામણીથી 3 દેવતાઓ નક્કી કર્યું કે આપણે પરીક્ષા કરી છે નાયર ધર્મની. 3 દેવતાઓ અનસુયાના દરબારમાં આવ્યા છે, અનસુયા ઋષિના આશ્રમમાં છે અને આયા ભિક્ષા લેવા માટે. તો કહે છે કે મને દિગંબર બનીને ભિક્ષા આપો, નિર્વસ્ત્ર બનીને ભિક્ષા આપો. ભિક્ષાની માગણી કરી. તો આમની પાછળ કેટલું બધું પતિ ધર્મનું તપ હતું. તો અનસુયાએ હાથમાં જળ લીધું. અત્યાર સુધી મેં મન વચન કર્મથી મારા પતિને પરમેશ્વર માન્યા હોય, મારા પતિની આજ્ઞા પાળી હોય તો આ 3 બાળક બની જાય. અને અંજલિ છાંટી બ્રહ્મા વિષ્ણુ મહેશને આજે બાળક બનાયા અને ઘોડિયામાં પૂરાયા છે. આ તાકાત નારી ધર્મમાં છે. તો નારી ફરતા ફરતા એક વિચરણ કરી રહ્યા છે. સામા લક્ષ્મીજી મળ્યા અને પાર્થિવ મળ્યા. કહે છે કે અમારા પતિ ક્યાં છે, ક્યાં સંદેશો ખરો? કે હા, કે અત્રિના આશ્રમમાં જાઓ, ત્યાં તમારા પતિ છે. તો અત્રિના આશ્રમમાં 3 દેવીઓ આવ્યા છે. આ 3 ઘોડિયામાં 3 બાળક સૂતા છે. આવીને કહેશે અમારા પતિ અમને આપો. તો અનસુયા કહેશે કે તમારા પતિ હોય આમાંથી ઓળખી અને લઈ લો. 3 પારણીમાં સૂતા, કે નાના નાના બાળક હતા. કોનો પતિ કોણ હોય કોને ખબર છે? એટલે કોઈ એ અડતા નથી, એને તેડતા નથી. પછી અનસુયા કહેશે કે મન વચન કર્મથી અત્યાર સુધી મેં મારા પતિને પરમેશ્વર માન્યા હોય. આ 3 દેવતાઓ પોતાના રૂપમાં આવે અને પોતાના રૂપમાં આવ્યા અને પોતે એનો સ્વીકાર કરી અને વૈકુંઠમાં જાય છે લક્ષ્મીજી, શિવલોકમાં જાય છે પાર્વતી. આ તાકાત પતિ ધર્મમાં છે. તો પતિની આજ્ઞાનું ઉલ્લંઘન ન કરવું, કારણ કળજુગ છે જ નહીં. કળજુગ આપણે લાવ્યા છીએ, આજે એના આજ્ઞામાં પાળવું. આ છાતાનો સિંદૂર એ પતિ છે, ચૂડી અને ચાંદલો એ પતિ છે. આ બધાને ચીન છે. આ મંગળથી જેનારી નિત્ય ચૂડી ચાંદલો અને સ્યાતો સલામત રાખતી હોય એના પતિની આયુષ્ય વધતી હોય છે. એને આયુષ્ય વધારવા માટે તમે ચૂડી અને ચાંદલો નિત્ય કરો. અને ચાંદલાનો મેમો પણ શાસ્ત્રમાં બતાડ્યો છે. કોઈ પણ નર હોય કે નારી હોય તો આપણે હિન્દુ ધર્મનું પ્રતીક છે કે આપણે સવારમાં પૂજા પાઠ કરી અને કપાળમાં જે કંઈ ધર્મ પાળતા હોય એનો ચાંદલો કરવો. ચાંદલો કરવાથી પોતાના પતિની આયુષ્ય વધતી હોય છે. સ્યાતો પૂરવાથી પોતાની પતિની આયુષ્ય વધતી હોય છે. આજે પતિ પત્નીને પોતાના નામથી બોલાવે છે અને પત્ની પોતાના પતિના નામથી બોલાવે છે. આ પણ શાસ્ત્ર વિરોધ છે, કારણ કે આ વસ્તુ કરવાથી આયુષ્ય માણસની ટૂંકી થતી હોય છે. હાલમાં આપણે બધા જોઈ ગયા છીએ, આવી થેરથી બધા એકબીજા નામથી બોલાવે છે. એ નામની મર્યાદા કોઈને રહી નથી, એટલે આયુષ્ય બધાના ટૂંકા થઈ ગયા છે. માટે પતિ એ જ પરમેશ્વર છે. પતિને પરમેશ્વર માની જેના જીવન જીવતી હોય એ સરસ આજે કરી શકતી હોય. આજે આમ જુઓ તો લંકાની મહારાણી મંદોદરી એ પણ એક પતિ ધર્મ પાળતી હતી. પોતાના પતિને ઘણું સમજાયો, છતાંય સમજતો તો નથી. છતાંય સીતાને લાયા છે, છતાંય સમજાવે છે કે આ તમે આને સોંપી દો, નકર મારો ચૂડલો નંદવાઈ જાય છે. એ બ્રાહ્મણની દીકરી હતી, એ સામાન્ય નારી નથી. આજે એક મંદોદરીનો ગ્રંથ છે. એ ગ્રંથની અંદર બતાવેલું છે, મહાન પ્રાચીન ગ્રંથ છે કે મંદોદરીના એક રૂવાડા બરોબર સીતા એટલી સતી મહાન મંદોદરી હતી. આજે એ મંદોદરીમાં પણ એ તાકાત હતી. નળ રાજા પણ એવી રાણી હતી કે નળ સરખો કોઈ નર નહીં, આપણે બધા કહેવી છીએ. તો આવી નારીઓ, જલારામ બાપા જુઓ, જલારામ બાપાનો દાખલો જુઓ. એ મહાન નારી હતી, પોતાના પતિને પરમેશ્વર માનતી. ત્રિલોકનો નાથ એમના ઘરે માગણી કરી કે તમારી નારીને મને આપો, હું જુનાગઢ જાઉં છું, મારી સેવા કરવા કોઈ નથી. અને વીરબાઈ રોટલા બનાવે છે અને હિંડોળા પર જલારામ બાપા બેઠા છે અને આખો ઘર જોગી આંગણામાં ઊભો છે. આ માગણી કરી પોતાની નારીની. તો વીરબાઈ સાંભળી ગયા કે માગણી કઠણ કરી છે અને મારો પતિ આજ અચકાણો છે. આજે બાજરાનો રોટલો ઘડતા ઘડતા એક રોટલો તાવડીમાં નાખી
અને વીરબાઈ જલારામ બાપા આવ્યા કે નાથ તમે શું અચકાવશો, એમને શું માગણી કરી એ મને ખબર છે, જૂનાગઢ કાલ જાય બાવો અને મને પાછી મુક્તિ જાય છે, મને સોંપી દો. આ જલારામ બાપાએ વીરબાઈને સોંપ્યા છે અને આજે એનો ઇતિહાસ લખાઈ ગયો. આ તાકાત નારીમાં છે, પોતાના પતિને સપોર્ટ આપે એ નારી, એ મહાન નારી કહેવાય. સાવિત્રી, અનસુયા બધી મહાન નારીઓ છે. તો બને એટલું આપણે ધર્મ પાળો કે હળાળ કળજુગ છે, કેમ જીવવું એ પ્રશ્ન આવ્યો છે. તો એક પતિ ધર્મ રામે જગતને બતાવ્યું, એક પતિ ધર્મ આજે જગતને પાળવો પડે. આજે વારે વારે આ ધર્મ આપણે બદલતા રહેવી છીએ અને એ પ્રમાણે આપણે ન બનવું પડે એ ખાસ તમે ખ્યાલ રાખજો. અને નારીનો ધર્મ નારીઓ પાળે, પતિનું ઉલ્લંઘન ન કરે એ ખાસ મારી વિનંતી છે. જો આ વિડીયો અમારો તમને ગમ્યો હોય તો લાઈક, શેર और कमेंट करजो. ओम नमः शिवाय.